હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. તો આજે આપણે જવાનું છે સાવરકુંડલા. તો આજે ગૌરી વ્રત છે એટલે તે માટે છોકરીઓને ફ્રૂટ દેવાના છે, કેળા, તે માટે આપણે લેવા જવાના છે. મિત્રો તો મેહુલભાઈ દેવાના છે બધા દીકરીઓને ફ્રૂટ. તો જો ઈકો પણ આવી ગયો છે. તો આપણે આમાં બેસીને પછી હવે વહી જવાનું છે સાવરકુંડલા. નાનજીભાઈ આવી ગયા છે ઈકો હાઈવે માં ચડી ગયા છે અને હવે વહી જવું સાવરકુંડલા. આ બધા બેહી ગયા છે. વિકાસ નું ધ્યાન નથી. પાણી આવી ગયું છે તો મિત્રો હાઈવે માં છે ને ફોરે કેટલા છે, ફોર વ્હીલ છે ને. તો હવે આપણે છે ને ડાયરેક્ટ સાવરકુંડલા વયા જશું. સાવરકુંડલા બસો આવી ગયા છે. હવે અમરેલી બાયપાસ આવી ગયો છે. પછી આપણે આવી ગયા છીએ. હા ભાઈ પાછું જવાનું થશે આપણે હવે પહોંચી ગયા છીએ સાવરકુંડલા. આ બધા નમૂના બહાર નીકળે જે આપણે જવાનું છે અહીંયા. ભાઈ લાલભાઈ પાસે ફ્રૂટ લેવાના છે. લાલભાઈ ફ્રૂટ ઈકો અહીં લેતો હશે. આપણે આ બધો છે ને આ માલ લઈ જવાનો છે. આ બધો આ બધા આપણે છે ને લઈ જવાના છે. એ લઈ જઈને આજે આપણા ગામમાં જે ગૌરી વ્રત છોકરીઓને છે ને એને બધાને બાંટવાના છે આપણે. એટલે અહીંથી આપણે જે આ ફ્રૂટ કેળા છે ને બધા આપણે લઈ જવાના છે. અહીંયા કામ પણ રોડનું બધું ચાલુ છે. જુઓ લાલભાઈની દુકાન સરસ મજાની છે. અહીંથી ભરીને પછી આપણે નીકળી જવાનું છે. તો નાનજીભાઈને બોલાવ્યા છે, તમે ઈકો લઈને અહીં વી આવો. તો ઈકો લઈને આવે છે અહીંયા. આમાં આપણે છે ને પછી ભરી દેવું હવે બધો માલ. સરસ મજાના કેળા છે. જો આમાં આપણે કેળા બધા ગોઠવી દીધા છે. હજુ બાકી છે. બધા કેળા આમાં ગોઠવી દઈને પછી આપણે લઈને નીકળી જવાનું. બરોબર છે, જોઈ શકો છો. મિત્રો તો આપણા સરસ મજાના કેળા ભાઈ ગોઠવી રહ્યા છે. આપણે મિત્રો બધો માલ ભરાઈ ગયો છે અને હવે તો અહીંથી રવાના થઈ ગયા છે. ઇકોમાં આ બધાને બિહાર દીધા છે અને માલ ભરી લીધો છે. આ બધાને બિહાર દીધા છે. ચાલો હવે આપણે નીકળી જઈશું. હવે આ છે સાવરકુંડલાની નાવલી અને આ છે ટાવર. મહાદેવનો ગલ્લો. વિકાસભાઈ જુઓ પવન કાંઈ ઠંડો ઠંડો. તો ચાલો હવે અહીંથી આપણે રવાના થઈ જઈશું ઘર બાજુ. હવે સાવર બોક્સીસ આવીને પછી આપણે વિતરણ કરી દેવાનું છે. અશોકભાઈ જાય છે. તો મિત્રો આપણે સાવરકુંડલાથી આવી ગયા છીએ સામાન લઈને. તો જો આ લોકો બધા છે ને પેકિંગ કરે છે 5-5 ના. તો આપણે છે ને પછી ઘરે ઘરે આપી આવશું. આવી રીતે છે ને આવી રીતે ભરે છે આમાં.
તો નોખા નોખા ભરે છે અનિકેત ની બધા. જો આ બધા અનિકેત તો ભરાઈ જાય ને પછી આપણે છે ને બધા ગાડી લઈને ઘરે ઘરે બધાને આપી આવવાના છે. આ બધા સરસ મજાનું કામ કરે છે. એ મહેનત પણ આ બધાની બહુ સારી છે. આવી રીતે અમારા નિકો અને જૈનિક ને બધું સરસ મજાનું કામ કરે છે. તો મિત્રો હવે છે ને આપણે પેકિંગ થઈ જાય ને એટલે બધી છોકરીઓને ઘરે ઘરે દઈ આવશું મિત્રો. તો ચાલો હવે અમે દઈ આવશું.